છોડાળા પેલી ડાળમાં બીજી ગાથા ઉપર ગુરુદેવ શ્રીના પ્રવચનમાં પેજ નંબર 19. જેમ અહીંયા દારૂ પીને આમ હેરાન થાય છે, એમ મહામિથ્યાત્વના દારૂ પી આ મારી બાયડી, આ મારો પતિ, આ મારો છોકરો, આ મારું શરીર, આ ઘર મારું, ગાડી મારી, એમ કરતા કરતા જાય. રખડતું પડીને હેઠે એટલે નીચે. દારૂ પીધેલા માણસ છે ને પેશાબ ઝાડા ગમે ત્યાં હોય ત્યાં પડી જાય. नशे में जब जीव रहता है और उसमें भी बहुत दारू जब पीता है तो नशे में पता नहीं चलता है कि कहाँ बैठना कहाँ नहीं बैठना, कहीं भी गिर जाता है, गंदगी में भी गिर जाता है. એમ જેને મિથ્યાત્વના દારૂ પીધા છે એટલે હું આત્મા છું એવા ભાનને ભૂલી જાય છે. सवार से सुबह से शाम तक जो भी कार्य करता है वो अपने को भूल कर रहा है, अपने को कभी याद नहीं करता है. शरीर में हूँ ऐसा याद कर कर नशा है ये. जैसे नशे में खुद कौन है वो पता नहीं होता है, ऐसे मिथ्यात्व का भी नशा जो है इसमें खुद कौन है ये उसको पता नहीं होता है. और ये स्त्री मेरी है, ये पत्नी मेरी है, ये मेरा लड़का है, ऐसे पर में अपनत्व करता हुआ अधोगति में चला जाता है. अधोगति माने तिर्यंश नरक जो गति है वो अधोगति है. हेठे जाए छे, हेठे એટલે નિર્યંશ ગતિમાં, મનુષ્ય ગતિથી નીચે ઉતરી જાય છે. મનુષ્યપણું ખોઈ બેસે છે. अनंत काले मनुष्य भाव मिला, उसको वो खो देता है. આજે કંઈક પારસે મોકલું છે, તમને આવ્યું છે મનુષ્ય ભાવ ક્યારે મળે નથી આવ્યું મારા મોબાઈલમાં. મનુષ્ય ભાવ કેટલા ભાવ પછી મળે છે આપણને સામાન્ય લાગે છે. મનુષ્ય છે વાંચે જોડ. મનુષ્ય જન્મ લવણ સમુદ્રમાં એક કિનારે સોય અને બીજે કિનારે દોરો મૂકીને બંને તરતા તરતા વચમાં આવે અને સોયના કાણામાંથી દોરો સ્વમેવ કોરવાય. આવું થવું અક્ષય હોવા છતાં શક્ય બની શકે. અશક્ય હોવા છતાં. હા સોરી, શક્ય નથી. અશક્ય એટલે ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ. શું ઇમ્પોસિબલ છે આમાં? એ લવણ સમુદ્ર એક મોટો સમુદ્ર છે, ઓશન. એના એક સાઈડમાં પિન પડી છે, પિન આપણે સોય એનાથી આપણે
નીડલ આપણે જેનાથી સીવી છે ને બટન ને બધું, એ એક સોય ત્યાં પડી છે અને બીજા કોર્નરમાં, બીજા કિનારામાં દોરો છે. હવે ઈ દોરો એની મેળે સોય પાસે જઈ અને સોયના કાણામાંથી પૂરવાઈ જાય. શું? જે બનવું ઇમ્પોસિબલ જેવું છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, છતાં એવું થાય છે. શું છે? આવું થવું અશક્ય હોવા છતાં શક્ય બની શકે, પણ મનુષ્ય જન્મ મળવો અશક્ય છે. એટલે શું કેવું છે કે ઓલું જે આપણને એમ લાગે છે કે આ કોઈ પોસિબિલિટી જ નથી, કે ભાઈ આ બાજુથી ઓલી બાજુ હજારો લાખો માઇલ એક કોર્નરમાંથી બીજા કોર્નરમાં જાય અને કોઈ કાંઈ કર્યા વગર એ સોય દોરો પૂરવાઈ જાય. શું? તો એ કહે છે કે ઇમ્પોસિબલ છે તો પણ ક્યારેક બની શકે. તો છતાં મનુષ્ય ભોગ તો મળવો અશક્ય જ છે. અશક્ય છે. આપણને એની કઈ કિંમત કેટલી છે? मनुष्य भाव जो हमको मिला है उसका हमको महत्व कितना है, ये हमें विचारना चाहिए. એટલે જ કહ્યું છે કે દરરોજ આ સૃષ્ટિમાં 100 અબજ જીવોનો જન્મ થાય છે. 100 અબજ એટલે કેટલા? 1 અબજ એટલે 100 કરોડ. એટલા જીવોનો જન્મ થાય છે. રોજ 100 અબજ જીવોનો જન્મ થાય છે દરરોજ. તેમાંથી 99 અબજ તિર્યંશ ગતિમાં જાય છે. એમાંથી તિર્યંશ 99 100માં. વધેલા 1 અબજમાંથી 99 કરોડ દેવગતિમાં જાય છે. સૌથી વધારે દેવગતિમાં જાય છે. લ્યો, હા, એટલા બધા જીવે પુણ્ય કર્યા છે. પુણ્ય કરવું એને કઈ બહુ અઘરું નથી. આમ જો તો પંચમહારો છે ને એમાં જ લોકો પાપ કરે છે. આ 21,000 साल का जो है ना, छोटा है एकदम. 21,000 माने सागर में बिंदु, उतना छोटा टाइम है ये. પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો એટલા બધા મોટા છે કે એનો એક બિંદુ છે. આ 5મો આરો ને 6ઠ્ઠો આરો, એમાં જ મુખ્યપણે પાપની પ્રવૃત્તિ છે. અત્યારે પાપની પ્રવૃત્તિ બહુ છે, એટલે તિર્યંશ અને બધામાં જાય છે જીવ, નરકમાં. પણ પહેલો, બીજો, ત્રીજો ને ચોથો, આ ચારે ચાર આરામાં પુણ્ય કરીને સ્વર્ગમાં જાય વધારે, મેક્સિમમ. આપણે અનફોર્ચ્યુનેટલી પંચમહારામાં જૈનમાં છીએ અહીંયા. એટલે પુણ્ય કરવું માટે બહુ એફર્ટ કરવું પડે. આપણે પુણ્ય કરવા માટે આપણે ઘણી મહેનત કરવી પડે. સત્સંગ માટે આપણે બધાએ રેડી થવું પડે, તૈયાર થવું પડે, પ્લાન કરવું પડે, બધા કામને પડતા મૂકવા પડે. અહીંયા ત્યાં જાવું, ટીવી જોવું, મોબાઈલમાં જોવું, આ બધું એક બાજુ મૂકી, હા, અને આમાં ફોકસ કરવું પડે. ત્યારે માંડ માંડ તો પુણ્ય થાય. મંદિરે ક્યારે જાય આ જીવ? સમજાય છે? ઓ ક્યારે ગયા આપણે મંદિરે? શાસ્ત્ર અભ્યાસ ક્યારે કરીએ? વાંચે. તો મુખ્યપણે શુભ પુણ્યની પ્રવૃત્તિ જે છે એ બહુ ઓછી થઈ ગઈ છે અત્યારે, અને પાપની પ્રવૃત્તિ બહુ વધી ગઈ. બધી જ પ્રવૃત્તિમાં પાપ થાય છે. ટીવી જુએ, મેગેઝિન, ઇન્ટરનેટ, એક પ્રવૃત્તિ, સંસારની જેટલી પ્રવૃત્તિ, બિઝનેસ કરવું, રસોઈ બનાવવી, એકાંતે પાપ છે બધામાં.
તો પુણ્યનો ટાઈમ કેટલો ઓછો છે. એટલા માટે બીજા આરામાં, ચોથા, ત્રીજા, બીજા, પહેલા આરામાં વધારે લોકો સ્વર્ગમાં જાય છે. મનુષ્ય મરીને દેવ થાય એટલે એમ લીધું. શું લીધું? 99 વધેલા 1 અબજમાંથી 99 કરોડ દેવગતિમાં જાય છે. દેવગતિમાં બાકી રહેલા 1 કરોડમાંથી 99 લાખ નરક ગતિમાં જાય છે. 99 લાખ. વધેલા 1 લાખમાંથી 99,000 સમુચ્છિર મનુષ્ય થાય છે. એટલે મનુષ્ય થાય પણ એને મન ન હોય, એને સમૂર્છન મનુષ્ય કહેવાય. નો મન. 5 ઇન્દ્રિય હોય, મનુષ્ય જેવો જ મનુષ્ય હોય, પણ એને વિચાર શક્તિ ન હોય કે મારું પરિભ્રમણ ને દુઃખ શેનાથી થાય છે અને હું સુખી કેવી રીતે થવું, એવો જે હિત અહિતનો વિચાર કરવાનો એ ન કરી શકે. એ ફેકલ્ટી એનામાં હોય નહીં. આપણે કરી શકીએ છીએ કારણ કે આપણને મન છે, તો આપણે જે બી કરીએ છીએ એનાથી આપણને ખબર પડે કે આ પરમાં મારાપણું કરવાથી પરિભ્રમણ થાય, આત્મામાં મારાપણું કરવાથી પરિભ્રમણ મટે. એ બધું આપણે સમજીને આપણે એ કાર્ય કરી શકીએ. સમૂર્છન જે છે મનુષ્ય, એને આ બધું સમજાય નહીં એને કાંઈ. એમાં મનુષ્ય તરીકે એનો જન્મ થાય. ભરત ક્ષેત્રમાં છે, પણ અહીંયા આપણી પાસે નથી, દૂર છે. હા, અહીંયા નથી. બધા ભરત ક્ષેત્રની જ વાત, બધા અહીંયાની જ વાત છે. વધેલા 1,000 માંથી 900 જીવ અનાર્ય દેશમાં ઉત્પન્ન થાય છે. એટલે શું? અનાર્ય એટલે જ્યાં ધર્મ હોય જ નહીં. શું ધર્મ શું છે? કાંઈ જેમ કે કોઈ ચાઇનામાં જન્મે તો શું થાય? એ મનુષ્ય બહુ જ છે, પણ એને ક્યારેય ખબર ન પડે કે હું જીવ છું, જ્ઞાન સ્વરૂપી છું. એને ખાલી શરીર છે એ જ હું છું એટલું જ રહે. એને અનાર્ય દેશ કહેવાય. આપણે આર્ય દેશમાં છીએ. શું? નોનવેજ બધા ખાતા હોય. ચાઇનામાં તો કોઈ વેજીટેરિયન છે મોટે ભાગે, ઓલ નોન વેજીટેરિયન. એટલે એના વિચારે બધા ખરાબ હોય, એને મારવાના. શું? નોનવેજ ખાય તો એને હિંસા કરવાના જે ભાવ છે એના ક્રૂર ભાવ હોય. એની સામે પણ જીવને લઈને ગરમ કરીને આપણે જોઈએ તો આપણને દયા આવે એની. એને કાંઈ ન થાય, એને એમાં રસ આવે, એને મજા આવે. જેમ આપણે હા એટલે એને એ વખતે એને શું થાય આ વાત છે. જેમ કે આપણે આઈસ્ક્રીમ કે મીઠાઈ જોઈએ તો આપણા મોઢામાં પાણી આવી જાય ને, કે ન આવે? ન આવે. આઈસ્ક્રીમ ને મીઠાઈ જોઈ તો શું થાય? એમ ઓલો એનિમલ જોયો તો એના મોઢામાં પાણી આવે. હા, આને હું ખાઈશ, હવે આને ગરમ કરો, આની સ્કીન કાઢી નાખો. અને બધું જોવે તો એને વધારે ભૂખ લાગે, કેમ કે એના અંદરના પરિણામ જ એવા છે. જેમ વાઘ અને સિંહ હોય એ નોનવેજ જ ખાતા હોય, તો એને પ્રાણી જોવે ગોટને તો એને બહુ મજા આવે એમ કે આ ક્યારે હું ખાઉં, એને મન થાય. જેવી રીતે એને મન થઈ જાય એને ખાવાનું. શું? એવા જ અંદરમાં આ લોકોને અંદરમાં પરિણામ હોય. શું? એ જોવે તો એને એમ થાય કે આ બહુ સરસ છે, મારે આ ખાવું છે. અત્યારે જ તમને દેખાય, તમે જુઓ તો, ત્યારે તમે જાઓ તો તમને આ બધું દેખાય. ટીવીમાં પણ આવે.
આપણે આવતું હતું ને વુહાનનું, જ્યારે ટીવીમાં શરૂઆતમાં એનિમલ ને બધું કેવું બધું હતું. એ લોકો નોર્મલ ડે લાઈફ છે લોકોની. આપણે રહી ન શકીએ ત્યાં, અને એના માટે એ નોર્મલ લાઈફ છે. એમાં જન્મ થાય મનુષ્યનો તો શું થાય આપણા? આ પ્રોબ્લેમ છે. વધેલા 100 માંથી 99 અજૈન કુળમાં ઉત્પન્ન થાય છે. અહીંયા પણ જે ઘરમાં જૈન ધર્મ નથી, આપણા બિલ્ડિંગમાં જો કેટલા જણા રહીએ છીએ, કેટલા ફ્લેટ્સ છે, એમાંથી જૈન કેટલા અને બાકીના કેટલા? તો હવે એમાં ધર્મનું તો કાંઈ સાંભળવા મળે નહીં. સમજે છે? તો કેવું, જ્યારે જીવને વિચાર આવે સુખી થવાનો, દુઃખથી છૂટવાનો વિચાર જ ન આવે એને એમ કે અહીંયા મરણ થઈ ગયું એટલે પતી ગયું, દેટ્સ ધ એન્ડ ઓફ ઇટ. સો એના પછી જન્મ છે એ બધી વાત જ એ માને નહીં, સાંભળે નહીં, સમજે નહીં, વિચારે નહીં. એને કોઈ દી વિચાર જ ન આવતો હોય આવતા ભવમાં મને શું થશે, હું ક્યાં જઈશ, ક્યારે પણ એને એ વિચાર ન આવે, કારણ કે એ વાત જ નથી ત્યાં. બચેલો એક જીવ એટલે આપણે, જે જૈન કુળમાં ઉત્પન્ન થયો, 100 અબજમાંથી આપણી પસંદગી થઈ. આ છે દુર્લભતા. આ મનુષ્યોની દુર્લભતા. એટલે વળી પાછું ક્યારે મળશે કે આખું એક સાયકલ આવું થશે ને પછી પાછો મનુષ્ય બહુ મળશે. વચ્ચે આટલા બધા બહુ ફરીથી અત્યારે જો મિસ કર્યું તો વળી પાછું આખી સાયકલ ચાલુ થઈ જાય. એટલે આ મનુષ્ય બહુ મેળ્યો છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે મેળ્યો છે. એમ જે જીવને સમજાય છે કે કાયમ માટે હું સુખી થઈ જાઉં, એના એવું કાર્ય કરવાનો માટે મને આ બહુ મેળ્યો છે. શું આ ખાવું પીવું ને ફરવું એના માટે મને આ બહુ નથી મળ્યો. એમ જ્યારે જીવને સમજાય ત્યારે એ આ કાર્યમાં લાગે છે. મોહના માર્યા 4 ગતિમાં જીવ રખડે છે. રખડવાનું કારણ પાપ નથી લીધું. જો શું કીધું, અને આપણે શું સમજીશ? જો કેટલો ફરક પડી ગયો. એકે વાર પાપની વાત ન લીધી, ક્યારે બી આવ્યું નહીં આવે. મોહ, મારાપણું, કરતાપણું, મિથ્યાત્વ, અજ્ઞાન એ જન્મ મરણનું કારણ. સમજે? કેમ કે મિથ્યાત્વ ને અજ્ઞાન હોય ને જ્યારે જીવની અંદરમાં, ત્યારે એને નરક અને તિર્યંશમાં જન્મવાનો જ ભાવ આવે. જો એવો જ એને પાપ ભાવ આવે. એટલે મિથ્યાત્વને કારણ કહી દીધું. જો મિથ્યાત્વ ન હોય તો એવાનો ભાવ જ ન આવે. શું કીધું? મિથ્યાત્વ ન હોય તો સમ્યક્ હોય. બરાબર છે? તો સમ્યક દ્રષ્ટિ જીવને નરકમાં તિર્યંશમાં જવાનો જે ભાવ છે, જે પાપ છે, એવો પાપ જ ન થાય એના અંદરમાં, ઓટોમેટિક ન થાય. ગમે તે એક્ટિવિટી હોય વર્લ્ડની, તો એક જ એક્ટિવિટી સંસારની હોય, એ જ એક્ટિવિટીમાં એક અજ્ઞાની હોય અને એમાં જ એને તિર્યંશ અને નરકમાં જવાનો ભાવ આવે. એ જ એક્ટિવિટીમાં જ્ઞાનીને સ્વર્ગમાં જવાનો ભાવ આવે. લ્યો કરો હિસાબ. સેમ એક્ટિવિટી. દાખલા તરીકે 2 પાર્ટનર હોય બિઝનેસમાં, એક જ બિઝનેસ, એના 2 પાર્ટનર. તો એ જ બિઝનેસમાં એક પાર્ટનર અજ્ઞાની હોય તો એને તિર્યંશ ગતિમાં જવાનો જ ભાવ આવે. શું આવે? અને એ જ બિઝનેસને એ જ એક્ટિવિટીમાં જ્ઞાની હોય તો એને સ્વર્ગમાં જવાનો જ ભાવ આવે. કેવું હશે આ?
બહારથી સેમ એક્ટિવિટી કરતા દેખાય. સમજાય છે કે નહીં? એક્ટિવિટી સેમ, ચર્ચા સેમ, વાતો સેમ, પણ અંદરમાં ફરક છે. જે તમે જો ગમે તેનો કૃપાળુ દેવ લ્યો, ગુરુદેવ લ્યો, સુગાનીજી લ્યો, બેનશ્રી લ્યો, બધાની વાત લ્યો ને, દોલતરામજી, ગમે તેની વાત લ્યો તમે, તો કોઈને કોઈ સંસારની પ્રવૃત્તિમાં તો હોય બધા. ગુરુદેવ એકલા નિવૃત્ત હતા, બાળ બ્રહ્મચારી, અને આખા જીવનમાં ક્યારે એમને વેપાર આદિ 22-23 વર્ષ પછી છોડ્યું એમને વેપારનું. 23મે વર્ષે દીક્ષા લીધી. ત્યાં સુધી બિઝનેસ કરતા હતા દુકાનમાં. ત્યાર પછી આખી જિંદગી એને કંઈ કર્યું જ નથી. એ સિવાય બીજા જેટલા જ્ઞાની છે બધા કોઈને કોઈ સંસારમાં, કોઈને કોઈ પ્રોફેશનમાં કે બિઝનેસમાં હોય, પણ એ આખા બિઝનેસમાં એને સ્વર્ગમાં જ જવાનો ભાવ આવે. કેવું હશે? ઓટોમેટિકલી એવા જ ભાવ આવે કે એ વૈમાનિક દેવમાં જ જાય. 4 પ્રકારના દેવ છે. એમાં જે નંબર 1 દેવ છે એ વૈમાનિક દેવ છે. વૈમાનિક એટલે પ્લેન, પ્લેનમાં હોય, એમાં જ એને જન્મ થાય. નિયમ છે આ. યુ કેનોટ ચેન્જ ધીસ. 3 કાળના જ્ઞાનીને વૈમાનિક દેવમાં જ જાય. 3 કાળના જ્ઞાની. એવો કોઈ જ્ઞાની ન હોય કે જે ન જાય. બોલો, તો એ સંસારની પ્રવૃત્તિમાં એને કેવો ભાવ આવતો હશે કે એને સ્વર્ગ ગતિ થાય? એ સમજવું બહુ અઘરું છે. મોહના માર્યા 4 ગતિમાં રખડે છે. બાયડી છોકરા મને હેરાન કરે છે. અજ્ઞાની શું માને છે? બાયડી હોય તો કે પતિ મને હેરાન કરે છે, અને ભાયડો હોય તો બાયડી મને હેરાન કરે છે. એમ માને છે કે નહીં? આ ગુરુદેવે કીધું છે, બહુ મને હેરાન કરે છે યાર. શું કે થાકી ગયો હું તો કે ને. પછી કે છોકરાઓ મને હેરાન કરે છે. છોકરાઓ હેરાન કરે છે, બહુ તોફાન કરે છે. ક્યાં વ્યાજ જાય છે કઈ કહેતા નથી. મોટા થાય ત્યારે 21 વર્ષના થાય પછી કીધા વગર વ્યાજ જાય. પછી કે એમ પાછા આવે નહીં. છોકરાઓ મને એની ચિંતા થાય. પછી ખાવા પીવાનું બધું કાંઈ ભાવે નહીં. આ કેમ આવતો નથી? પેલા સિરિયલમાં ફોન કરે ને પછી ફોન લે. ઓલાની બેટરી ડાઉન હોય કે એ ફોનથી દૂર હોય, પણ આ ફોન કરે, ફોન લે. અરે ભાઈ, ઓલાને ક્યાં ખબર? રહી શકાતું નથી એનાથી. ઘણાને એવું કે ફોન રાખે છે તો ફોન લેતા કેમ નથી? તો શું કામ રાખે છે? એને એટલો બધો દ્વેષ થઈ જાય. એને દ્વેષ થાય એને. આ ફોન રાખે છે ને આ ફોન લેતા નથી, એટલો બધો ઓલો ગુસ્સો કરી નાખે. પેલી રિંગ વાગે ત્યારે ચાલુ થાય ધીરે ધીરે ગુસ્સો. બીજી રિંગ આવે એટલે વધતો જાય. ત્રીજી રિંગ આવે તો ટોપમાં પહોંચી જાય. એને એના જ્ઞાનમાં જોવે એનો ફોટો અને એને ગાળો દીધા કરે અંદરમાં. બોલો, આવું છે. હજી ફોન ઉપાડે એટલે પેલા કે કેમ ફોન નથી લેતા? અરે ભાઈ, કેવું છે બધું? બાયડી છોકરા મને હેરાન કરે છે, એકબીજાને ધક્કા મારે છે. હાલતા જાય ધક્કો મારતા જાય.
ગાળિયું દે છે, ગાળો દે છે, ગાળ દે છે. હા હા, શું ગાળ્યું દે કહું? ભાન વિનાના છો તમે. આવો ભાન વિનાના, યુ નો વોટ, આને શું કહેવું? ધ્યાન નથી, ધ્યાન વિનાના છે. આપણે કેમ ધ્યાન રાખવું? ધ્યાન ના, ભાન વિનાના. તમે તો આમ કર્યું, તમને કાંઈ નથી. આ બીજાને જુઓ ને કેટલા સારા છે. આ ભાઈ જુઓ કેટલા સારા છે બીજા, અને ઘરના છે એ બધા બેકાર છે. પછી એના ઘરમાં જાઓ ને તો એ એમ જ કે ઓલા ભાઈ છે ને, જેને આ ભાઈ ખરાબ કે છે ને, એને જ ઓલા કહેતા હોય ઓલા ભાઈ છે ને બહુ સારા છે, અને એ કે મારા ઘરમાં છે ને એ હાવ બેકાર છે. હવે જ્યારે કોઈને એમ કે હારા છે તો એની બાયડીને જઈને પૂછતો ખરો, એના ઘરના લોકોને પૂછ કે આ કેવો છે, પછી તું કે ને હારો છે, કે ના ના એ હારો છે, એ લોકોને નથી ખબર. પછી એની બાયડી કે જરાય નથી હારો, એ તને ન ખબર પડે, તું ખરાબ છે, આ તો હારું છે. બોલો હું કરું? એ મોઢા ફાડીને જરાક વખાણ કરે એટલે આ રાજી થઈ જાય, બધું ભૂલી જાય. સમજાણું કઈ? ઠીક ચિતર્યું છે. આ ચિત્ર જોઈને આ ગુરુદેવ કહે છે મોહમ્મદની વ્યાખ્યા તે જ કરી છે. મોહ એટલે મમતા, અહમ ભાવ, અહમ ભાવ, આ હું છું એવો ભાવ. અહમ એટલે હું, આ હું છું, અહમ ભાવ. અહમ ભાવ કર્યો છે, મમતાનો અર્થ, અને કલ્યાણનો અર્થ સુખ કર્યો, ભલાઈ અથવા સુખ. એ જો તમને ઈચ્છા હોય, જો તમારે સુખી થવું હોય, તમને સુખી થવાની ઈચ્છા હોય, તો તમે મોહનો દારૂ આત્માને ભૂલીને પીધો છે તેને છોડો. તમારે સુખી થવું હોય તો તમે મિથ્યાત્વ, મમતા, અહમ બુદ્ધિ આ બધું છોડો. શરીર મારું છે એ છોડો, કુટુંબ મારું છે એ છોડો. કોઈ કહે કે શરીર મારું રાખીને કેમ સુખી ન થવાય, એમ પૂછ્યું. તમે પૂછી શકો ને, તમારે પૂછવું જોઈએ કે એમાં શું છે. શરીર મારું, છોકરા મારા, ઘર મારું, એમાં કેમ સુખી ન થવાય? કેમ કે જેને મારું માન્યું છે એ તમારું થતું જ નથી. એક એમાં તમારું કંઈ હાલતું નથી, એ તમારા કંટ્રોલમાં રહેતું નથી, એટલે તમને એની ચિંતા, એનું દુઃખ થયા વગર રહેવાનું જ નહીં. આપણે જ કેની ચિંતા છે? આજે આખા દિવસમાં જે ચિંતા થઈ કે નહીં થઈ, કાંઈ ચિંતા થઈ હતી તો કોની થઈ? આત્માની થઈ, મારું પરિભ્રમણ થયું. હું અનાદિકાળથી જન્મ મરણ કરું છું, કરોડો વાર નરકમાં ગયો, એવી ચિંતા થઈ? નહીં થાય ક્યારે પણ. આવી જોઈએ ને એ નહીં થાય. અહીંથી હું ક્યાં જઈશ, મરણ થશે તો એની ચિંતા થાય છે કે નહીં થાય? પણ ચિંતા તો થઈ આખો દિવસ ને, પણ આની ચિંતા નહોતી પોતાની, તો કેની થઈ? એક્ઝામમાં શું થશે, સારા માર્ક નહીં મળે તો શું થશે, પછી નેક્સ્ટ યર શું થશે, એડમિશન, પ્રમોશન, એમ દરેકને પોતપોતાની ચિંતાઓ થયા કરે. બિઝનેસ નહીં થાય, કોકને ઘરકામ નહીં થાય,
પણ પોતાની ચિંતા કેમ નથી થતી? અને પોતાની ચિંતા કોણે કરવાની? ગુરુદેવે. આપણા આત્માની ચિંતા કોણે કરવાની? ગુરુદેવે. પોતે કરવું. પોતે. ગુરુદેવ તો માર્ગદર્શન આપ્યું. હા, પણ આ ચિંતા આપણે ક્યાં કરી છે એમ કહું છું. આપણે ક્યાં કરી છે ચિંતા? પૈસાની ચિંતા કરીએ છીએ, રોગની ચિંતા કરીએ છીએ, કુટુંબની ચિંતા કરીએ છીએ, કામની ચિંતા કરીએ છીએ, શરીરની આખો દિવસ કરીએ છીએ. પોતાની આત્માની ચિંતા ક્યારે કરી? આ મોહ છે. અને ચિંતા ન કરે એટલે એને કંઈ પ્રોબ્લેમ નહીં આવે, આવતા ભવે એમ પાછું માને તો એ ખોટું. તો એમ કે હું મને કાંઈ નહીં થાય પ્રોબ્લેમ, મારું બધું સારું છે, સમજાય છે? તો એનો મતલબ કંઈ એને બધું સારું મળી જશે એવું થોડું છે. જો તમે સુખને ઈચ્છતા હો, આ પ્રશ્ન પેલો આ જ પૂછવાનો છે પોતાને કે ખરેખર તમારે સુખી થવું છે? તો તમે આ મિથ્યાત્વનો દારૂ પીધો છે તેને છોડો. વ્યર્થ મફત મોહ કરીને આ જીવ ભટકે છે. વ્યર્થ વ્યર્થ એટલે બેકાર, યુઝલેસ, કોઈ બેનિફિટ ન હોય એને વ્યર્થ કહેવાય. હા, લાભ વગરનું કાર્ય છે. શું? શરીરને પોતાનું માનવું, કુટુંબને પોતાનું માનવું, પૈસાને પોતાના માનવા એ લાભ વગરનું કાર્ય છે, એ નુકસાનનું કાર્ય છે. શું? વ્યર્થ છે, મફતમાં ભટકે છે. કેમ એમ કીધું મફતમાં જન્મ મરણ કરે છે? મફત કેમ કીધું? મફત એટલે ફ્રી એમ કેમ કીધું? કે મફત એટલે શું? કોઈ પોતાનું થતું નથી. આપણે પોતાપણું કર્યા કરીએ પણ એ કોઈ આપણું થતું નથી અને નવું કર્મ બાંધીને પરિભ્રમણ કરીશ. એક વિચાર આપણે એ કરવો જોઈએ અત્યારે કે કુટુંબ, પરિવાર, શરીર આદિમાં જો આપણે પોતાપણું કર્યા વગર રહીએ આજથી, તો આપણા જીવનમાં શું ફરક પડે? ક્વેશ્ચન. હા, પોતાપણું, મારાપણું ન કરીએ, એને બી એક પર્સન માનીએ, એક જીવ માનીએ, રાઈટ? પોતાપણું છોડવાનો પ્રયાસ કરીએ તો આપણે સમજો કે કરીએ આજથી 24 અવર્સ નેક્સ્ટ, તો શું પ્રોબ્લેમ આવે ને શું ફરક પડે આપણને? સામેવાળાને શું ફરક પડે? આપણને શું ફરક પડે? શું તકલીફ થાય એમાં? બોલો. એમાં છે ને એક મને એવું લાગે કે જરાક ભય લાગે. ઓકે, અને કહી દઈએ આપણે, એટલે એ બી આન્સર આપ્યો. આપણે એમ નક્કી કરીએ કે નેક્સ્ટ 24 અવર્સ આપણે શરીરમાં, ફેમિલીમાં કોઈમાં મારાપણું ન કરીએ 24 અવર્સ. તો આપણને શું પ્રોબ્લેમ આવે? એમ ખાલી એક ક્વેશ્ચન છે. What all problems we can envisage? Envisage. What all things can happen? આને કીધું મને ભય લાગે છે. Or problem is
જસને જાણવું છે કે શેનો ભય લાગે છે કા મને એમ લાગે કે જો હું એવું એ રીતે કરીશ કે પોતાપણું નહીં કરું તો મને એમ લાગે મારાથી ઈ લોકો દૂર થતા જશે. તમારે કહેવાનું નહીં તો ન કહીને તો પણ જે વ્યવહાર મારો એના પ્રત્યે જે થાય ને એમાં એ બરાબર નહીં થાય એવો મને પોતાને જ વિશ્વાસ નથી. એટલે એક્ઝામ્પલ આપ કે આ મારાપણું કરું તો આવી રીતે વ્યવહાર કરું અને મારાપણું નહીં કરું તો આમાં આ મિસ્ટેક થશે. હા, તો હવે હું જસમાં ને પંક્તિમાં જે મારા છોકરાના છોકરાઓ છે અને જે રીતે હું એની સાથે વાત કરું, એને હક કરું, એને માટે પ્રેમ દેખાડું, જે એ તો સામે એ લોકો બી મને દેખાડે એ રીતે અને એ લોકો મારી પાસે પણ આવે એવું બધું લાગે. હવે મારા પણ હું છોડી દઉં તો મને એમ લાગે કે મારાથી દૂર થતા જશે એવો મને ભય લાગે. Will you give assurance, both of you, in writing and sign that paper? હા? અને તારા માટે પંક્તિ ગેરંટી આપે ને પંક્તિ માટે તું ગેરંટી આપે કે અમે કાંઈ બી ચેન્જ નહીં થાય, તમે મારાપણું અમારામાં નહીં કરો તો અમે દૂર નહીં થાય તમારાથી. યુ આર રેડી ટુ ગીવ રિટર્ન કમ્યુનિકેશન. દેવા તૈયાર છે, હવે તારાથી દૂર નહીં થઈ ગઈ છે. ટ્રાય કરીએ 24 કલાક પછી રિઝલ્ટ આવશે તો હું કહીશ. હા, આ લોકો તો ગેરંટી આપી દે. હવે તારે રાઇટિંગમાં જોઈ છે નથી જોતી. ઓકે તો ભલે. એક ડિફરન્સ એ છે કે લાઇકિંગને ચેન્જ નથી કરવાનું. એના પ્રતિ જે લાઇકિંગ છે એ એમને ઇન્ટેક્ટ જ છે. મારા પણ જે બિલીફ છે એ પાકે છે. એટલે હગ પણ કરી શકો અને જે તમે કરો છો એ બધું જ કરી શકો. બધું જ હું કરીશ ઈ જ. તો ડર એનો છે ને કે હગ નહીં કરે કે આવશે નહીં મારી પાસે. મને એવું લાગે પણ તમે ગેરંટી આપો કે જાશો. મારાથી જુદા થતા જશે. આ લોકો કહે છે કે આ જાશું, આ લોકો કે અમે આવશું એમ કે છે. તાર રૂમમાં આવીશ કે નહીં દાદી બસ એ મારા પણ છોડશે તો તું રૂમમાં એને મળવા આવીશ આવીશ કે છે. હું પ્રયોગ કરીને એનો જવાબ દઈશ. હા, તો તને શું પ્રોબ્લેમ આવશે નેક્સ્ટ 24 અવર્સ? જો તું મને કોઈ પ્રોબ્લેમ આવશે બિકોઝ અગર હું એ પ્રયોગ કરું છું તો મારું વ્યવહાર બિહેવિયર બધું સેમ જ રહેશે. ખાલી એવું ફિલિંગમાં હોવું જોઈએ કે એને બિલીફમાં હોવું જોઈએ કે સ્ટીલ હી ઓર શી ઇઝ નોટ માઇન્ડ. એ કરવાનું કેવી રીતે? So when you are doing an activity, કે suppose if I am hugging mommy, તો એવું લાગે છે કે મારી મમ્મી છે ને મને બહુ રાગ થાય છે, હું રાગ કરું છું સોરી. તો એમાં બટ આફ્ટર દેટ when I'm doing it, I should think that she is not mine and she is not going to come with You me. should do like that. I should do like that. But we are saying only that next 24 hours you have to do. Yes, I will do and I will. હા, તો તને શું પ્રોબ્લેમ આવશે એમ પૂછ. વોટ યુ એન્વિસેજ કે મને આ પ્રોબ્લેમ આવશે, મમ્મી મને હક કરવા નહીં દે, શું થશે? I don't think so કાંઈ થશે. તો તારું હક બરાબર નહીં હોય તો આમ લાઈક આમાં ના તો બધું સેમ જ હશે. The way it was before and after the હા, baby. કાંઈ પ્રોબ્લેમ નથી ને, કરી શકાય એવું છે. તારે No problem. નો પ્રોબ્લેમ. But like even if I try doing it, I'll just resort to like me believing that they are mine. It's like not like a constant thing that will go on. Even if I do it, it'll just end up like me up like. It won't last long, you are Yeah. saying. it won't last long. Upon any work you do, no, in the initial stage it will happen like that only, no? કે નહીં? ઇનિશિયલ સ્ટેજ એવું જ થાય ને, આપણે મારાપણું છોડી પછી ભૂલી ગયા, પછી પાછું મારાપણું થઈ ગયું, પછી આપણે પાછું યાદ કર્યું કે નથી કરવાનું, પછી આપણે પાછું ન કર્યું, પાછું ભૂલી ગયા થોડીક વાર પછી. બે કેસમાં એક વાર ન કર્યું ને એક કેસમાં થઈ ગયું
એવું બધું તો ઇનિશિયલ ટીથિંગ પ્રોબ્લેમ ટીથમાં એ થાય છે. આ લગાવ્યું છે તો તને બધા ટીથિંગ પ્રોબ્લેમ થાય છે ને, તો આમાં કેમ ન થાય ટીથિંગ પ્રોબ્લેમ? થાય ને પ્રોબ્લેમ, તો શું છે એમાં? એટલે નહીં કરવાનું. આપણને બેનિફિટ મળતો હોય તો કેમ નહીં કરવાનું? એટલે શું રિઝર્વેશન છે એ આપણે નક્કી કરવું પડશે અત્યારે. કે યુ વિલ ડુ એન્ડ ટેલ ટુમોરો યોર રિઝર્વેશન્સ, કે અત્યારે જ તું કહી શકો કે આ મને પ્રોબ્લેમ આવશે આ બધું. But like liking for someone can also reduce now. Like when you don't, they're not mine, then the liking also comes down. Does it happen like that? Yeah. How do you know? Mm. Like if they're not mine, then like I don't know, just like there's no connection anymore. If I believe that. What no connection? What type of Like for connection? example, I'm believing that he's my father. Okay. So if I don't believe that he's my father, then that connection it's not there anymore. Like we're not મારા related જેવું તો anymore. કીધું એમ. એને કહેવા So દે. like શું that liking connection? also reduces. એટલે શું થશે કનેક્શન? It એટલે like- તમે લોકો 1 ફીટ દૂર ચાલશો એકબીજાથી, No. એટલે 1 ફીટ દૂર થઈ જાય કે એટલે શું કનેક્શન થાય? એટલે કેવી રીતે? Affection will Yeah. reduce the same. Yeah. Affection reduces. in some અફેક્શન way. રેડ્યુસ થશે. Yeah. પણ આ કે છે નથી થતું અફેક્શન. એને કહી દીધું કે અફેક્શન ઓછું નથી કરવાનું. અહીંયા આ સીટમાં એ નહીં કીધું, એને આ સીટમાં કીધું હતું, હવે આ સીટમાં કન્ટિન્યુ કરે છે. So if you believe that I'm not yours, then your liking for me won't reduce. No. So No, you are doing the exercise. Why you are talking for her? No, I'm asking. No, you tell your answer. Your liking will be going or not. That is it. She may do, she may not do. That is her problem. What about you? अच्छा, she give you assurance कि नहीं liking नहीं जाए तो you are ready to do. Some proof I need. You have to give some proof. To कही देना कि I You will believe not. that I'm not yours for one day, and then you tell me if the love for me is the same on that day and the day that you believe that I'm yours. You want her to start first, and then you want. I want some assurance, then I'll do it. You don't want to take risk also for one day. It's a big risk. I can, but I need to know that it's 100% true. Otherwise, it's a big risk. અત્યારે એટલે એમ પ્રોબેબલી કહેવા માંગે છે કે અત્યારના હું એમ માનું છું કે એ મારો છોકરો છે, તો હું એને કાંઈ પણ કહું છું કે આ કર ઓલું કર અફેક્શનથી, કે ખાઈ લે ટાઈમમાં, સૂઈ જા ટાઈમથી. અગર એ મારો ન હોય તો why should I bother about it is what he is trying to say. He તો is ફરક thinking. પડી ગયો ને અફેક્શન. He is thinking, but is that what will happen? No, that's what I'm saying. કે liking will be there and મારાપણું. So there is rag and there is મારાપણું. That is what Dada is saying. So rag will be 100%. Okay, I will like you or love you the same. But marapana is not there. That is what we have to leave. And actually speaking, marapana no koi reason જ નથી. We are just doing it because we are used to thinking things as mine, mine, mine. એવી રીતે. But if you leave it, there will be no problem, is what we are taught here. Okay? Baselessly, like વગર મફતનું જે કીધું ને એ રીતે આપણે કરીએ છીએ. આ by default we are doing it. Okay, one more question I'll ask. આપણું કાર પાર્કિંગ છે ને નીચે, એમાં કેટલી બધી ગાડી છે, ઘણી બધી છે. એમાંથી તને બેસ્ટ ગાડી કઈ ગમે છે? Jag. That two-seater car as well. Beetle છે. યલો, Yeah. હા, એ બહુ ગમે છે ને, એટલે તને બહુ રાગ છે ને એના માટે. પણ એ તારી છે? તારી ગાડી ઉપર તને રાગ નથી? વોટ ઇઝ ધીસ?
મારાપણું અહીંયા રાગ હોય કે નહીં? તો તને બીટલ ઉપર કેમ થયો રાગ? અચ્છા, સારી તો નથી. બાજુમાં jazz છે, આપણી jazz છે, હા. બાજુમાં બીટલ છે, તો મારાપણું શેમાં આવે છે? which is mine? jazz. but liking રાગ શેમાં વધારે છે? યુ લાઈક jazz more or બીટલ more? તો તને મારાપણું થઈ જશે બીટલમાં, અને જાસમાંથી મારાપણું વ્યુ જશે. બી કેરફુલ. કાશ. એઝ પર યોર ફિલોસોફી નાઉ વી આર ડિસ્કસિંગ. જો મારાપણું છોડી દઈએ આપણે તો રાગે છૂટી જાય, પ્રેમે છૂટી જાય. એવું છે કે નથી? બીટલમાંથી તને ખબર પડી જવી જોઈએ કે બીટલ માટે તને રાગ છે પણ મારાપણું નથી. તને ખબર છે કે આ મારી ગાડી નથી, તો તારો રાગ ઓછો થઈ જાય છે. રોજ તું જ્યારે નીચે જા ત્યારે એ ગાડીને જોવેશ, અને તું જોતી વખતે આ મારી નથી તને ખ્યાલ છે ને, તો તારો રાગ રોજ રોજ ઓછો થાય છે. જેટલી વાર જો એટલી વાર ઓછો થઈ જાય, કે એટલો ને એટલો છે? હા. બધું પ્રૂફ થાય છે, છતાં બી આપણે ન માનીએ તો ઇટ્સ અવર પ્રોબ્લેમ. મારાપણું ને રાગને કનેક્શન જ નથી. રામચંદ્રજી લક્ષ્મણને પોતાનો ભાઈ માનતા હતા કે નહીં? એના માટે એમને પ્રેમ હતો કે નહીં? બે ભાઈને બહુ પ્રેમ હોય તો કે આ રામ ને લક્ષ્મણ છે. આખી દુનિયામાં એ રૂલ છે. કોઈ પણ બે ભાઈ હોય ને એ લોકોને બહુ પ્રેમ હોય તો આપણને કોઈ ઇન્ટ્રો કરે, આ બે રામ લક્ષ્મણ છે એમ કે. રામ લક્ષ્મણ એટલે બધો સમજી જાય કે બહુ પ્રેમ છે. એટલું તો ફેમસ છે આ રામ લક્ષ્મણનો પ્રેમ. તો રામચંદ્રજી ને લક્ષ્મણમાં મારાપણું હતું? ઈ જ ભવે મોક્ષે ગયા છે. ઈ જ ભવે મોક્ષે ગયા છે. રામચંદ્રજીના ભવમાં જ ઈ મોક્ષમાં ગયા છે. મારાપણું નથી ને પ્રેમ કેટલો બધો છે, તો એની સાથે કંઈ કનેક્શન જ નથી. મારાપણું ને પ્રેમ જે છે, પ્રેમ ઇઝ અ રાગ. Actually, most of us are taking it as the same. સેમ. That is the problem. That is the problem. From example you can know. રામચંદ્રજીને લક્ષ્મણ માટે એટલો બધો પ્રેમ હતો કે એને ખાલી એક કોઈએ બાય મિસ્ટેક કહી દીધું કે લક્ષ્મણ નથી તો એ બેભાન થઈ ગયા. હજી કાંઈ નથી થયું એને. એ વાત સાંભળીને એ બેભાન થઈ ગયા. બોલો. જ્ઞાની. આ તો ઇતિહાસ છે, હિસ્ટ્રી છે. સીતાજી માટે કેટલો પ્રેમ રામચંદ્રજીને, એમાં મારા પણ જરાય. રાગ હાઈએસ્ટ હોઈ શકે પણ એમાં મારા પણ રહેવું જોઈએ છે એટલે આપણે કરવો છે હાઈએસ્ટ એમ એનો અર્થ નહીં કરવાનો. હોઈ શકે હોઈ શકે એમાં પણ મારા પણ એકચ્યુઅલી રાગ નથી એમને લે ને. એ રાગ નથી પણ રાગનું જ્ઞાન છે એમને. રાગથી ભિન્ન છે. જે પણ સીતાજી માટે રાગ છે એનાથી હું ભિન્ન છું એવું ભાન છે. જેમ આપણને ખબર પડે છે ને કે એમને સીતાજી માટે બહુ રાગ છે, એમ રામચંદ્રજીને ખબર પડે છે કે મને આ પર્સન માટે બહુ રાગ છે, પણ એ રાગ મારો નથી. સીતા મારી નથી ને સીતાનો રાગ એ મારો નથી. જ્ઞાન મારું છે, હું તો જ્ઞાન સ્વરૂપી છું. એ જ વખતે અમને ભાન હોય છે. એ બધી બેભાન કેમ થઈ જાય? એ જ છે, એવું બધું છે. તો રાગને કારણે એવું થાય, પોતાપણાને કારણે નહીં. તો રાગ તો એને જુદો માની લીધો ને. તોય થાય એવું.
જુદો માયનો છે, પણ રાગનો અનુભવ છે, વેદન છે. પણ પોતાપણે વેદન નથી. જ્ઞાનીને બે વેદન છે, બે અનુભવ છે. રાગનો બી અનુભવ છે અને જ્ઞાનનો બી અનુભવ છે. રાગનો અનુભવ છે એ રાગ મારો છે, પોતાપણે અનુભવ નથી. અને જ્ઞાનનો અનુભવ છે તો જ્ઞાન મારું છે એમ પોતાપણે અનુભવ છે. એટલે એ રાગની નિર્જરા થાય છે, ખરી જાય છે રાગ. અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. તો જ્ઞાનની વૃદ્ધિ થાય તો બી બેભાનપણું થાય. થાય કેમ ન થાય? રાગે કઈ રાખવા જેવો નથી. એ રાગ એ દુઃખરૂપ છે. રાગ એ કાર્ય સારું નથી. એ જીવને દુઃખી કરે છે, સતાવે છે. જેમ દ્વેષ છે એ સારો છે, એમ રાગે પણ સારો નથી. બે સરખા છે. શું કે છે અહીંયા? મફતમાં આ જન્મ મરણ કર્યા આપણે. ભૂતકાળમાં જેટલા જન્મ મરણ કર્યા છે ને એ મફતમાં કર્યા છે. મારાપણું કરીને જે જન્મ મરણ કર્યા, મોહની વ્યાખ્યા જ મફત એ રીતે થાય છે. સ્વરૂપમાં જે મોહ નથી, મારા સ્વરૂપમાં જ મોહ નથી. મારા સ્વરૂપમાં તો જ્ઞાન છે ને સુખ છે, આનંદ છે. મારા સ્વરૂપની અંદરમાં રાગ જ નથી, મોહ જ નથી. સ્વરૂપમાં જે મોહ નથી એવો નિરર્થક મોહ ઉત્પન્ન કરીને પોતે ઉત્પન્ન કરે છે. રાગને પોતે ઉત્પન્ન કરે છે. અને ભ્રમણાનો સ્વભાવ આત્માનો નથી, રખડવાનો નથી. છતાં બી પોતાનો સ્વભાવ જે છે એ મોક્ષમાં જવાનો છે. છતાં બી મફતમાં ભટકે છે. 84 અવતારમાં એકેન્દ્રીયથી પંચેન્દ્રી ગતિમાં ભટકે છે. ભાવાર્થ, હે ભદ્ર પ્રાણીઓ, ભવ્ય લીધું ને એમને પેલા, મોક્ષમાં જવાની લાયકાત વાળા જીવોને ભવ્ય જીવો કહેવામાં આવે છે. જો પોતાનું હિત ચાહતા હો, જો તમારે સુખની ઈચ્છા હોય તો શ્રીમદે કહ્યું છે ને કે આમાં પણ શ્રીમદ રાજચંદ્રનું નામ, ગુરુદેવના બધા જ પ્રવચનમાં શ્રીમદ રાજચંદ્રનું નામ આવશે. બોલો, દરેક પ્રવચનમાં ગુરુદેવ યાદ કરે શ્રીમદજીનું. શ્રીમદજી કહે છે ને, આત્મસિદ્ધિની ગાથા 130 નંબરની છે. એમાં કહે છે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે, છેદો નહીં આત્માર્થ. આત્મસિદ્ધિની ગાથા છે. જો ઈચ્છો પરમાર્થ તો, પરમાર્થને ઈચ્છતા હો તો, એટલે મારે પરિભ્રમણને દુઃખથી છૂટવું છે, સુખી થવું છે, એવી જો તમને ઈચ્છા હોય તો શું કરવાનું? કે કરો પ્રયાસ, કરો પુરુષાર્થ, પ્રયાસ કરો, પ્રયત્નમાં આવો. શરીરમાં મારાપણું છોડો, કુટુંબ પરિવારમાં મારાપણું છોડો, એવો પ્રયાસ ચાલુ કરો. પણ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્મા. કોઈ જે થવાનું છે એ થશે એમ કરીને પ્રમાદ નહીં કરો. શું ભવસ્થિતિ જે મારા નસીબમાં હશે, મારા ભવ ભગવાને કેવડી ભગવાને જોયા હશે તો મને પુરુષાર્થ નહીં થાય, અને એમણે નહીં જોયા હોય તો મને પુરુષાર્થ થશે, એમ પ્રમાદ નહીં કરતા એમ કે છે.
કરો સત્ય પુરુષાર્થ, જો ઈચ્છો પરમાર્થ તો. મોક્ષાર્થી જો હો તો આ તને વાત કરીએ છીએ. તારે મોક્ષમાં જવું હોય, સુખી થવું હોય તો તને અહીં મારાપણું છોડવાનો અમે ઉપદેશ આપીશું. કરતાપણું, મારાપણું, આધાર બુદ્ધિ આદિ પરમાં તું છોડી દે એનો અમે ઉપદેશ આપીશું. એ પેલી ગાથા થઈ, બીજી થઈ. હવે ત્રીજી ગાથાનું મથાળું. મથાળું એટલે સબ્જેક્ટ મેટર, headline which will indicate the subject that is going to come. આ ગ્રંથની પ્રમાણિકતા, આ 6 ડાળા જે પુસ્તક છે, ગ્રંથ છે, એની પ્રમાણિકતા. પ્રમાણિકતા એટલે જે ટ્રુથ છે એ જ કહેવામાં આવશે. અને નિગોદના દુઃખનું વર્ણન. 2 સબ્જેક્ટ છે આમાં. શું ભાવાર્થ લઈએ કે સંસારમાં જન્મ મરણ ધારણ કરવાની કથા બહુ મોટી છે. કથા એટલે વાર્તા. કોઈ એક જીવ છે એની વાર્તા જે છે, વાર્તા એટલે સ્ટોરી જે છે. આની પહેલા ક્યાં હતો, એની પહેલા ક્યાં હતો, એની પહેલા ક્યાં હતો, હજાર બહુ, કરોડ બહુ પહેલા ક્યાં હતો, અબજ બહુ પહેલા ક્યાં હતો તારો તું. એની જે વાર્તા છે, એની જે વાત છે એ બહુ મોટી છે, બહુ ટાઈમ માગે. કેમ કે કરોડો બહુ આ જીવે કર્યા, અબજો બહુ કર્યા. એવા એકે ભાવ નથી કે આણે નથી કર્યા. કાગડો કેટલી વાર થયો? કરોડો વાર. કૂતરો કરોડો વાર. કબૂતર કરોડો વાર. ઈયળ શું છે? બોમ્બ કરોડો વાર. શું? કીડી મકોડા, ગાય ભેંસ, વાઘ, સિંહ, કોકરોચ કરોડો વાર થયો. એની બધી વાર્તા કરીએ કે આને શું કર્યું હતું કોકરોચ બનીને, ક્યાં ક્યાં ગયો હતો. તો એ બહુ મોટી વાત છે કે શું. તો પણ જે પ્રકારે પૂર્વ આચાર્યોએ પોતાના શાસ્ત્રમાં કહી છે, પેલા જે આચાર્ય મુનિરાજ થઈ ગયા એ લોકોએ આપણી વાર્તા ભૂતકાળની જીવની જે બીજા શાસ્ત્રમાં કહી છે તે પ્રકારે હું દોલતરામજી પણ આ શાસ્ત્રમાં કહું છું. એટલે હું મારી વાત નહીં કહું, આચાર્ય ભગવાન કીધું છે એ જ હું વાત કરીશ. શું હવે વાત કરે છે, શું વાત કરે છે આપણી કે મારા જીવે એટલે મારા એટલે હું મારું, તારું તારું તારું. તારા જીવે કહું એના કરતા હું મારા જીવે કહું છું. એટલે તારે હું તને કહું તારા જીવે તો તું કે તારા જીવે. મારા જીવે એ બધાએ કરવાનું. મારા જીવે નરકથી પણ નિકૃષ્ટ. નિકૃષ્ટ એટલે હલકું. શેનાથી હલકું? નરકથી પણ ખરાબ. નિગોદ એનાથી ખરાબ છે. નરકથી પણ બહુ દુઃખદાયક છે નિગોદ. એકેન્દ્રી જીવના અનંત શરીર ધારણ કર્યા. એકેન્દ્રી સ્પર્શેન્દ્રી ખાલી, ઓનલી ટચ સેન્સ. એના નિગોદમાં કેટલા જન્મ કર્યા કે અનંત જન્મ કર્યા, અનંત વાર મર્યો. શું? અર્થાત સાધારણ વનસ્પતિ કાયમાં ઉપજી ત્યાં અનંત કાળ પસાર કર્યો. શું? એટલી ટાઈમ થઈ ગયો, આપણે કાલે લેશું. 2 મિનિટ બ્રેક.
એટલે એકવાર નિગોદથી નીકળે કે 2000 સાગરનો ટાઈમ મળે છે. એને પહેલા તો નરકમાં જ જન્મે મરે, પાછો એમાં જ જન્મે, એવા અનંત ભાવ કરે. પેલા અનંત વાર જન્મે, અનંત વાર મળે, એ નિગોદમાં જ હોય. નીકળે નહીં બહાર. પછી નીકળે ત્યારે 2000 સાગરો પવન નીકળે તો એમાંય અનંત સાયકલ થઈ ગઈ. એ 2000 સાગરની પણ અનંત સાયકલ કરી નાખી છે એમને. પેલો ક્વેશ્ચન નેહા બાગરેચા. એ નહીં કે કંઈ વોલ્યુમ off થઈ ગયું છે. કનેક્ટ કર. બ્લૂટૂથમાં જઈને કનેક્ટ થઈ જશે. Often પાછું એકવાર try રિકનેક્ટ કર બંધ કરીને. Remove. હવે નેહા બાગરેચા. सर जी मेरा पना के प्रयोग में जो 50% का पार्ट जो आपने बताया कि ये ज्ञान में हूँ, तो वो इजी लगता है कि वो देख पाती हूँ कि ये मैं नहीं हूँ, पुद्गल पदार्थ ये ज्ञान में हूँ। पर सुख बुद्धि के प्रयोग में जो 50% है कि सुख खाने में नहीं है, पर सुख मुझ में है, तो वो कैसे करना साहिब जी, प्लीज मार्गदर्शन दीजिएगा। सुख बुद्धि का प्रयोग में सुख मेरे में है, ये एक तत्व विचार हो जाएगा। सुख बुद्धि का प्रयोग में हमें ढूंढना है कि हमको जिसमें सुख लगता है तो उसमें से हमको सुख आ रहा है कि नहीं, ये हमें ऑब्जर्व करना है, ढूंढना है, ये प्रयोग है। उसमें तत्व विचार नहीं करना है कि सुख मेरे आत्मा में है, तो प्रयोग बंद हो जाएगा। દિવેજ. જય જિનેન્દ્ર સાહેબજી, દિવેજ દેવલાલીથી વાત કરું છું. મને એક પ્રશ્ન હતો કે જ્યારે હું સપોઝ બુક રીડ કરું છું તો મને આ ખ્યાલમાં આવે છે કે મને સુખ નથી મળતો, પણ ત્યારે પણ મને એવી રીતે હોય છે કે મને પહેલાં સુખ મળ્યું હતું, એટલા માટે હું વારે વારે बार बार मैं बुक रीड करता हूँ, तो ये होप में कि मैं सुख मिल जाएगा, तो इसे कैसे सुधारना? थैंक यू. તો પહેલે સુખ મળ્યું તો એ કેવી રીતે ખબર પડે આપણને? બુક વાંચતા પહેલા સુખ મળ્યું. એમ કે છે કે પહેલાં મેં નોટ ટુડે, પહેલાં મેં બુક વાંચી હતી અને એમાં મને સુખનું એક્સપિરિયન્સ મેં રાખ્યું છે. ત્યાં સુખ મેં મેળવ્યું એમ મેં એસ્ટાબ્લિશ કર્યું છે. તો અત્યારે કેવી રીતે સુખ મળે બુક વાંચવાથી? તો મજા પછી આવી એમ, કંઈક સ્ટોરી હોય તો મજા આવી એવું એને ત્યાં હા, તો એનું નામ સુખ છે. હા, મજા આવે એટલે સુખ છે. એવું લાઇક ઇટ. લાઈક how do I remove what I understand is how do I remove that belief that there is sukh, because now I am experiencing probably with prayog that there is no sukh I am getting from reading book, but in the past
I have established that book reading is giving me happiness. So how do I remove that? If you are now reading and if you are not getting sukh, then automatically it will be established. The past belief will change by itself. Correct. If તમને સુખ નથી મળતું એવું દેખાય ને તો એ બિલીફ ચેન્જ થશે. Yeah. સમજાય તો નહીં. राधिका जैन, हैदराबाद. जय जिनेंद्र साहिब जी, मैंने आपका सत्संग पत्रांक 128 से चालू किया था और फिर पत्रांक 40 भी सुना था. उससे भी मुझे लाभ हुआ था. उस समय मैंने पत्रांक 108 मिस किया था, तो क्या अब मैं उसे सुन सकती हूँ साहिब जी? सब जितने पत्र है सब सुनने चाहिए. इसमें क्या किसी को पूछने की जरूरत है? अगर सुनना नहीं होता तो हम लोग सत्संग क्यों करते? सत्संग तो इसलिए किया कि सुने. अगर किसी को सुनने का नहीं है तो सत्संग में क्यों लेंगे? स्वप्निल. જય જીનેન્દ્ર સાહેબજી, મારા પણ છોડવાના પ્રયોગમાં જ્યારે હું પ્રયોગ કરું છું કે સામેવાળી વ્યક્તિ મારી નથી, શરીર મારું નથી ને હું એ જાણવાવાળો એ હું છું, ત્યારે જ્યારે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન મારી પાસે એક્સપેક્ટેડ હોય કે કઈ વસ્તુમાં વિચાર કરીને જવાબ આપવાનો હોય તો ત્યાં હું એ ડિફિકલ્ટ મને લાગે છે અને રિસ્પોન્સ રેટ જે છે એ સ્લો થાય છે પ્રયોગના ટાઈમે. ઘણીવાર હું પ્રયોગ છોડીને પછી વિચારમાં ઘૂસીને સોલ્યુશન ફાઇન્ડ કરવાનું ટ્રાય કરું છું. તો આમાં પ્લીઝ હેલ્પ. એ તો શું પ્રેક્ટિસનો વિષય છે. જેમ જેમ પ્રેક્ટિસ વધે એમ એમ બધા પ્રસંગમાં એ પ્રયોગ ચાલે. આપણે ગાડી ચલાવવાનો પ્રયોગ છે તો પહેલી વાર જ્યારે ગાડી ચલાવે ત્યારે કંઈક મ્યુઝિક સાંભળે ને બધા સાથે બધી ડિસ્કશન કરે અને ગાડી ચલાવે એવું બનતું નથી. તો પહેલાં તો બધું સ્ટોપ કરીને ફોકસ કરે છે. પણ જેમ જેમ એને પ્રોગ્રેસ થાય છે એમ એમ એ પછી બધું જ કરીને ગાડી પણ બરાબર ચલાવે છે. તો મેટર ઓફ પ્રેક્ટિસ. તો આપણે પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ. તો એ વખતે પણ થાય એવું નથી કે ન થાય. કોઈને સોલ્યુશન આપતા હોય તો બી આપણે એ વખતે વિચારાય કે આ બોલવાનું જે છે એડવાઇસ દઉં છું સોલ્યુશન એ હું બોલતો જ નથી. હું તો ખાલી જાણું છું એને. આ ભાષા એની મેરે નીકળે છે, આ સોલ્યુશન એની મેરે નીકળે છે. શું એમ એને પણ અલગ જોવાનો પ્રયાસ કરી શકાય છે. તો એ સોલ્યુશન આપ્યું હોય કોઈ સારું તો એનું અભિમાન ન થાય. એટલે જ્ઞાનીને કોઈ બી એક્ટિવિટીમાં અભિમાન નથી થતું. એનું કારણ આ છે કે એ બધું જ સોલ્યુશન આપે છે. એ એના જ્ઞાનમાં જાણે છે કે આ હું ક્યાં આપું છું, આ તો ભાષા એની મેરે નીકળે છે. જેમ બીજાને ખબર પડે છે કે આ બોલે છે આમ, એમ જ્ઞાનીને ખબર પડે છે કે આ ભાષા બોલે છે કોઈ. હું તો એનાથી જુદો જાણનાર છું. એટલે એને ભાષાનું અભિમાન થતું નથી, કેમ કે પોતે બોલ્યા જ નથી. તો એનું ગર્વ કેવી રીતે થાય? સમજે? ગર્વ, અભિમાન કે મેં આને સમજાવ્યો એટલે આ સમજો. એ કોને એવું અભિમાન થાય કે હું સમજાવી શકું છું, હું બોલી શકું છું? એવું જેને હોય ને એને અભિમાન થાય. પણ જે માને હું ક્યાં બોલું જ છું, હું એ જાણું છું, એ જાણે છે, એ જવાબને જાણે છે, હું સવાલ અને જવાબ બધું જાણું છું, હું કાંઈ બોલતો જ નથી. હું તો મારા જ્ઞાનમાં રહું છું, હું મારા જ્ઞાનની બહાર આવતો જ નથી. એટલે એને બોલવાનો અભિમાન થતું. સામેવાળાને ફાયદો થાય તો એને અભિમાન નથી થતું, એને કાંઈ ફરક નથી પડતો. હા, કોઈ સમજે ને આગળ વધે તો પ્રસન્નતા થાય, ખુશી થાય, પણ અભિમાન થતું નથી. नितेश कुमार. जय जिनेंद्र साहिब जी, मैं नितेश कुमार पे बैंगलोर से। जैसे आपने कहा कि राग और निरापणा दोनों
अलग अलग चीज़ है, उसके बारे में प्लीज़ थोड़ा विस्तार से बताएंगे। જસ બતાવી શકે હવે વિઠ્ઠલનો દાખલાથી તો બતાવી દે. જસ બતાવ. Speak loudly. વિઠ્ઠલ કારનો રાગ અલગ છે ને મારા પણ અલગ છે. ત્યારે તને ખબર પડી ગઈ ને એને કહી દો. So basically, हिंदी में नहीं ऐसा क्या એને तो बेसिकली मारापना राग से कनेक्टेड नहीं है, क्योंकि मेरे बेसमेंट में एक बीटल की गाड़ी थी और मैं उससे बहुत राग करता हूँ और कंपेयर्ड टू सब गाड़ी जो बेसमेंट में थी वो मुझे सबसे अच्छी लग रही थी, क्योंकि वो बहुत अच्छी राग था उसके राग था उसके। और मेरी गाड़ी भी थी जहाँ पे मेरा जिसमें मारापन था। कौन सी बीटल में? हाँ बीटल कौन सी गाड़ी में मारापन था? मेरी गाड़ी में मारापन। मेरी गाड़ी कौन सी थी? जैज में मारापना था, लेकिन मुझे बीटल अच्छी लगी, बहुत ज़्यादा अच्छी लगी। हाँ, तो मारापना इज नॉट कनेक्टेड टू कार and so yeah, I liked the car not because it was mine, I liked it because of its appearance and it's not connected. So મારાપણું નથી ને લાઇકિંગ છે, અને વધારે લાઇકિંગ છે, અને જાસમાં પૂરું મારાપણું છે ને 100% છે કે પણ લાઇકિંગ ઓછી છે. જો મારાપણું એટલે બે ગુણ જ અલગ અંદરમાં છે. અંદરમાં અનંત ગુણમાં બે ગુણ અલગ છે. ચારિત્ર ગુણ છે એમાં લાઇકિંગ છે, એમાં લાઇકિંગ અને ડિસલાઇકિંગ થાય. કાં લાઇકિંગ હોય ને કાં ડિસલાઇકિંગ હોય, એનું નામ રાગ અને દ્વેષ. રાઈટ? ડિસલાઇક ઇઝ દ્વેષ, રાગ ઇઝ લાઇકિંગ. ઓકે? ઓર લાઇકિંગ ઇઝ રાગ, ડિસલાઇક ઇઝ દ્વેષ. રાઈટ? અને મારાપણું જે છે એ જ્ઞાનમાં શ્રદ્ધાનમાં થાય, બીજો ગુણ છે. માટે બેનું એક ફંક્શન અલગ છે, બે એક નથી. प्रिया बागरेज। जय जिनेन्द्र साहिब जी, सुख बुद्धि के प्रयोग में एक कंफ्यूजन ऐसा था कि सुख जो लग रहा है मुझे वो ऑब्जेक्ट में, वो कहाँ ठहर रहा वो चेक करना है। तो वो ज्ञान में कहाँ ठहर रहा वैसे चेक करना है कि ओवरऑल जो फीलिंग है सुख का वो ठहर रहा है कि नहीं, वैसे चेक करना है। थैंक यू सर। ज्ञान माने आत्मा, तो ये सुख अपने को हो रहा है ऐसा सुख बुद्धि में लगता है, उसका मतलब क्या है कि उसमें से हमको सुख आ रहा है। ऐसा ही हुआ ना कि नहीं? कि सुख आ रहा है कि नहीं आ रहा है? जहाँ हमें सुख लग रहा है उसमें से हमको सुख आ रहा है कि नहीं आ रहा है? अनुभव में क्या आता है? आइसक्रीम खाते हैं, चॉकलेट खाते हैं, सुख का अनुभव होता है ना। तो आइसक्रीम में से सुख आता है कि नहीं? चॉकलेट में से आता है ना। तो आता है तो जाता कहाँ है? आता है तो जाता कहाँ है? નથી સમજાતું. કોઈ આવે છે તો પછી અહીંથી આમ જાય કે નહીં ક્યાંક? आता है वो जाता है ना। तो आइसक्रीम में से सुख आता है तो जाता कहाँ है? कहाँ जाता है? अरे एम It should stay in me, no? Yeah. If it's Where coming, does it should stay? in me. In your top part, middle part, कि this part? Ice cream पेटवा.
where it from which place it is going, entering us from the mouth, then where it is going. પછી ક્યાં ત્યારે બધે થાય છે. ઉભે રહે છે પછી we don't keep a track. We don't keep a track from here. After this, everything is same. See, up to this, we keep a track. After that, we don't know what's happening, which area it is going and what it is doing. We have no, we don't even bother about it, right? પણ એમાં આત્માને ક્યાં આડ્યું? ક્યાં આડે છે એને? શું એનું સુખ જાય છે ક્યાં? શરીરમાં કે આત્મામાં? બધું ચેક કરો આજે. We are ending today's session. Jai Jineन्द्र.